ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર. અગાઉ આપણે જોઈ ગયા હતા પ્રાચીન ભારત. ત્યાર બાજુ તો આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારત જોયું હતું આપણે કે સ્વાતંત્ર્ય પહેલાં ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓમાં કેટલી પ્રજાઓ ભારતની અંદર વેપારથી આવ્યા અને એકબીજાની સત્તા સ્થાપવામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરવામાં થઈને અંગ્રેજોએ ભારત ઉપર સત્તા હાંસલ કરી. ત્યારબાદ તેમણે ભારતીય અર્થતંત્રમાં કેવા પરિવર્તનો લાવ્યા અને ભારતમાં તેમણે કેવું કાર્ય કર્યું તે જોઈએ. હવે જોઈએ આપણે રેલવે વિશે જોઈ ગયા હતા કે રેલવે કે અંગ્રેજોએ ખાસ કરીને ભારતને એક આમ કહેવાય છે કે સારી સુવિધા કે વ્યવસ્થા આપતા ગયા હોય તો તે છે રેલવેની. કારણ કે આજની તારીખમાં પણ ભારતના વાહન વ્યવહારની અંદર માલસામાન અને મુસાફરોની હેરફેરની અંદર સૌથી સસ્તું અને સરળ સાધન હોય તો તે છે રેલવે. એક જ દિવસમાં અનેક માણસોની હેરફેર અને અનેક ટન ક્વિન્ટલ મેટ્રિક ટન માલ સામાનની હેરફેર કરી તો તે રેલવેમાં થઈ શકે છે. અને આઝાદી પહેલા રેલવેની લંબાઈ 53,000 કિલોમીટર કરી નાખી હતી. તેમણે 1853માં સ્થાપના કરી હતી એમણે રેલવેની. યાદ રાખજો વિદ્યાર્થીઓ, 16મી એપ્રિલ 1853માં તેમણે રેલવેની સ્થાપના કરી હતી. અને 90 વર્ષના અંદાજે 90 વર્ષના સમયગાળા દરમિયાન તેમની લંબાઈ તેમણે 53,000 કિલોમીટરની કરી હતી. ત્યારબાદ બીજું છે માર્ગ પરિવહન. માર્ગ પરિવહન અહીંયા આગળ અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં તારીખ 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી, જેને આપણે PWD તરીકે ઓળખીએ છીએ. શું રેલવેની સ્થાપના 1853માં અને જાહેર બાંધકામ ખાતાની રચના 1855માં કરવામાં આવી હતી. આ જાહેર બાંધકામ ખાતાની રચના હેઠળ એક ખાતામાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી હતી એ વખતે. અને 19મી સુધીના અંત સુધીમાં તેમણે કુલ 2,78,420 કિલોમીટરના રસ્તા તેમણે બનાવ્યા હતા. શું? અને 1943 સુધીમાં તેમણે તે રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર સુધીની કરી હતી. એટલે કે જોવા જઈએ તો તેમણે રસ્તાઓ કેટલા કિલોમીટર, રેલવે લાઈન 53,000 કિલોમીટર
રસ્તાઓની લંબાઈ અંદાજે 5 લાખ કિલોમીટર જેટલી થઈ ગયો, 4.5 લાખ કિલોમીટર. એ પણ 90 વર્ષના સમય દરમિયાન. શું 90 વર્ષના સમય દરમિયાન તેમણે પણ કેટલા 4.5 લાખ કિલોમીટર સુધીના રસ્તા તેમણે બનાવ્યા હતા. એની અંદર 32% તો પાકા રસ્તા હતા, જ્યારે 68% કાચા રસ્તા હતા. એટલે કે તેમણે જાહેર બાંધકામ ખાતાની રચના કર્યા પછી ભારતની અંદર વાહન વ્યવહાર ક્ષેત્રે જ્યાં આગળ રેલવે ન જઈ શકે તે જગ્યાએ રોડ રસ્તા, એને ભૂમિ માર્ગ આપણે કહીએ છીએ, ભૂમિ માર્ગ દ્વારા રસ્તાઓનું બાંધકામ કરીને વધુમાં વધુ રસ્તાઓ બનાવીને રેલવે ન પહોંચી શકે ત્યાં આગળ માલસામાનની અને મુસાફરોની હેરફેર કરવા માટે આ રસ્તાઓ બનાવ્યા, જેમાં પાકા રસ્તા પર કેટલા ટકા? 1 લાખ કિલોમીટર જેટલા એમણે 1 લાખથી 1.25 લાખ કિલોમીટર, 1.25 લાખ કરતાં પણ વધારે 1.25 લાખ કિલોમીટર જેટલા એમણે પાકા રસ્તા બનાવ્યા અને 3 લાખ કિલોમીટર જેટલા એમણે કાચા રસ્તા બનાવ્યા. એટલે એમણે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતની અંદર વાહન વ્યવહાર ક્ષેત્રે સારા એવા પ્રમાણમાં એમણે ફેલાવો કર્યો છે. ત્યારબાદ બેંકો. વર્ષ 1770 વર્ષોની અંદર વિદ્યાર્થીઓ અહીં તમારે એક સારું યાદ કરવાની છે. રેલવેની સ્થાપના 1853, જાહેર બાંધકામ ખાતાની રચના 1855 અને 1770 ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ હતી. યાદ રાખી લેજો. સારું યાદ રાખવાની છે તમારે વિદ્યાર્થીઓ. 1770 ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ હતી અને 1946 સુધીમાં 700 થી વધુ બેંકો નો વિકાસ થયો હતો. શરૂઆત થઈ 1770 ની. એટલે અંગ્રેજોના શાસન દરમિયાન જ, બ્રિટિશ શાસન દરમિયાન જ બેંકોની સ્થાપના થઈ અને એનો વિકાસ પણ થયો. અને 1932માં ભારતની મધ્યસ્થ બેંકની સ્થાપના થઈ, જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે.
દરેક દેશની અંદર એક મધ્યસ્થ બેંક આવેલી હોય છે, જે બેંકોની બેંક અને બેંક ભારતીય કે કોઈ પણ નાણાકીય સંસ્થાનું નિયંત્રણ કરવા માટે આ મધ્યસ્થ બેંકની સ્થાપના કરવામાં આવે છે. તો ભારતમાં જે મધ્યસ્થ બેંક છે તેને આરબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થપાઈ હતી તે વખતે તે ખાનગી બેંક કહેવાતી હતી. યાદ રાખજો વિદ્યાર્થીઓ, રિઝર્વ બેંક જ્યારે તેની સ્થાપના થઈ 1935માં, ત્યારે તે ખાનગી બેંક તરીકે ઓળખાતી હતી. પરંતુ 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. એ તમારે 2 તારીખ યાદ રાખવાની. સ્થાપના 1935, માં રાષ્ટ્રીયકરણ. શું ખ્યાલ વિદ્યાર્થીઓ? 3 બાબતો. બરાબર. ત્યારબાદ જોઈએ સામાજિક માળખું. બ્રિટિશ શાસન દરમિયાન, એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન કેટલાક નોંધપાત્રીય ગણનાપાત્ર કાર્યની અંદર એક બીજું કાર્ય કહીએ આપણે કે જૂની પુરાણી રૂઢિચુસ્ત પરંપરા હતી ભારતની, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, તે રિવાજ નાબૂદ કરવામાં આવ્યો છે. પિંઢરાનો નાશ કરવામાં આવ્યો છે. સતી પ્રથાનો રિવાજ હતો, એ રોકવામાં આવ્યો છે. આ બધાની અંદર સાથ અને સરકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. એટલે કે ભારતની અંદર જ જે કુરિવાજો ગણવામાં આવે છે, જે ભારતના કેટલાક સુધારાવાદી રાજાઓ દ્વારા પણ તે બદલી શકાયું ન હતું. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ ન કહેવાય, કુરિવાજ કહેવાય. હજી પણ આપણે એમ કહી શકીએ કે આપણે કહીએ છીએ કે નારી સ્વાતંત્ર્યની વાત કરીએ છીએ, પરંતુ આજની તારીખમાં પણ હજી પણ ભારતની શિક્ષણ પ્રથાની વાત કરીએ તો નારીને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. પરંતુ હજી પણ ગ્રામ્ય વિસ્તારની અંદર સ્ત્રી શિક્ષણનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નથી, અને એને જ કારણે થઈને ભારતમાં વસ્તી વધારો થઈ રહ્યો છે. હજી પણ ભારત કેટલીક રૂઢિચુસ્ત માન્યતાઓમાંથી બહાર નથી આવી શક્યું. આજની તારીખમાં હજી પણ વર્તમાન સમયમાં પણ
પુત્રી કરતા પુત્રને વધારે મહત્વ આપવામાં આવે છે. હા, ઘણી જગ્યાએ સુધારા થયા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજી જોઈએ તેવા સુધારા થયા નથી. પોષણની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, સુખ સુવિધાની વાત કરીએ, એ બધાની અંદર પણ હજી પુત્ર અને પુત્રી વચ્ચે અંતર જોવા મળે છે. જે પ્રકારની વ્યવસ્થા પુત્ર માટે કરવામાં આવે છે તે પ્રકારની વ્યવસ્થા પુત્રી માટે કરવામાં આવતી નથી. છતાં પણ એમ કહીએ કે ભારતની અંદર સ્ત્રી શિક્ષણની વાત કરીએ તો સ્ત્રી શિક્ષણ ઓછું છે ખરું, પરંતુ તેની ગુણવત્તા સારી છે, પરિણામો સારા છે. સ્ત્રીઓએ ઘણી જગ્યાએ નોંધનીય સફળતાઓ હાંસલ કરી છે. રાજકીય ક્ષેત્ર હોય, કાયદાકીય ક્ષેત્ર હોય કે તબીબી ક્ષેત્ર હોય, લગભગ વર્તમાન સમયની અંદર દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીની સફળતાનો આંક થોડો વધી રહ્યો છે. એટલે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની અંદર જે કેટલાક કુરિવાજો ગણાતા હતા, પરંપરાઓ, રૂઢિચુસ્તતાઓ, એને ફેરવવામાં, કુરિવાજો નાબૂદ કરવામાં અંગ્રેજોએ ગણના પાત્ર કાર્ય કરેલા છે. ખેતી, તો ખેતીની વાત કરીએ તો કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસે ઊંચા દરે જમીન મહેસૂલ કરવામાં આવતો હતો. જમીનદારી પ્રથાને પ્રોત્સાહનને કારણે ખેડ હકની સુરક્ષા અને સલામતી ન હતી. ખેડ હકની સલામતી ન હતી, સુરક્ષા ન હતી. તો એ વખતે ખેડૂતોનું શોષણ વધારે થતું અને તેની જ કારણે ભારતના ખેડૂતો ગરીબ બન્યા હતા અને કેટલાક ખેડૂતો ખેત મજૂર બની ગયા હતા. જમીન વિહોણા ખેત મજૂર બની ગયા હતા અને તેમણે ખેતી માટે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હતો અને જેની લીધે ખેડૂતોને ખાસું ભારે પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. અને તેની જ કારણે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતની ખેતી પાયમાલ થઈ હતી. બ્રિટનની અને ખાસ કરીને બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ કાપડ ઉદ્યોગની જરૂરિયાતો વધારો થયો હતો. તેથી બ્રિટિશ સરકારે ઘડીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ઘડીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું. અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ પણ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા હતા અને ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા. આમ તો પહેલાથી જ રેલવેની વાત હોય, રસ્તાઓની વાત હોય, બેંકોની વાત હોય, અમુક બાબતને બાદ કરતા બ્રિટિશ શાસને ભારતની અંદર સત્તા અને વેપારનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે જ કરેલો છે. ખેડૂતો દ્વારા જે ખેતી થતી ને ખેતીનો ઉપયોગ પણ પોતાના સ્વાર્થ માટે કરેલો છે.
અહીં આગળ ખેતીમાં જ્યારે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1750-1830 દરમિયાન, અને ઔદ્યોગિક ક્રાંતિ થતાં કાપડના ઉદ્યોગોનો વિકાસ થયો ત્યાં આગળ, ત્યારબાદ તેમને ગળીનું જરૂર વધારે પડી. તો એ ગળીની ખેતી કરવા માટે ભારતનો ઉપયોગ કર્યો તેમણે, ભારતના ખેડૂતોનો ઉપયોગ કર્યો. અને સાથે સાથે પરંતુ ખેડૂતોનું ગળી ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાતનું ધિરાણની વ્યવસ્થા ન કરવામાં આવે. અને જો આ પાક નિષ્ફળ જાય તો એના માટે કોઈ પણ પ્રકારની સવલત પણ આપવામાં ન આવતી હતી, અને મહેસૂલ ઉઘરાવવાનું તો ચાલુ જ હતું. એટલે અહીં આગળ ખેડૂતોને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ, ખેડ હકની સલામતીનો અભાવ, ખેડ સુરક્ષાનો અભાવ, ખેડૂતોમાંથી ખેત મજૂરો બની ગયા કેટલાક ખેડૂતો, પૂરતી ધિરાણની વ્યવસ્થા નહીં, પાક નિષ્ફળ તેની કોઈ સલાહ, આર્થિક સહાય નહીં, એ બધી ઘણી ક્રિયાઓને કારણે થઈને ઘણી અગવડતાઓ ઊભી થતી હતી. તો અહીંયા આગળ આવા ઘણા બધા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હતો. અને તેને જ કારણે ખાસ કરીને બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તેને જ કારણે ભારતની ખેતી પાયમાલ બની છે. ભારતીય ખેડૂતોનું વધારે વધારે પ્રમાણમાં શોષણ થયું છે. તેને કારણે થઈને ભારતની ખેતી પાયમાલ બની ગઈ. અને ઔદ્યોગિક ક્રાંતિ થવાથી પાછા ભારતના ઉદ્યોગો પણ પડી માંગ્યા. વાસણ બનાવવાનો ઉદ્યોગ, કુંભારનો ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, કેવા ઘણા ઉદ્યોગો હતા. એ ઔદ્યોગિક ક્રાંતિને કારણે પાયમાલ બન્યા, અને એ બધા ઉદ્યોગો પાયમાલ તરફ ખેતી તરફ વળ્યા. બરાબર. તો આજે આપણે આટલું રાખીએ છીએ વિદ્યાર્થીઓ. તો આજે તમારું હોમવર્ક છે સ્વાતંત્ર્ય પહેલાંના ભારતની અંદર આ 5 મુદ્દા તમારે લખીને તૈયાર કરવાના. બરાબર. એ તમારું આજનું હોમવર્ક. તો આ 5 મુદ્દા તમે લખીને તૈયાર કરશો. બરાબર.